સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પારો દિવસે ને દિવસે ઊંચકાઈ રહ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પારો દિવસે ને દિવસે ઊંચકાઈ રહ્યો છે, જ્યારે ગઈકાલે સૌથી વધુ 45 ડિગ્રી ગરમી હિંમતનગર શહેરમાં હતી અને આજે પણ ગરમી 43 થી 45 ડિગ્રી વચ્ચે છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ 3 દિવસ આકરી ગરમી પડશે તેવી આગાહી કરી છે। ત્યારે ઈડર અને હિંમતનગરમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે। 42 થી 45 ડિગ્રી આસપાસનું વાતાવરણ રહેતા રસ્તાઓ સૂમસામ બન્યા છે। હિંમતનગરવાસીઓ પણ હેરાન પરેશાન થયા છે। આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ અપીલ કરાઈ છે। ત્યારે સુતરાઉ કપડાં, ટોપી, સ્કાર્ફ પહેરીને નીકળવું અને વારંવાર પાણી પીવું જોઈએ। તો વૃદ્ધ, સગર્ભા, નાના બાળકોએ ખાસ કરીને સાવચેતી રાખવી જોઈએ। તો લોકોએ લીંબુ શરબત અને ઘરના જ ઠંડા પીણા પીવા જોઈએ તેવું માર્ગદર્શન પણ આપી રહ્યા છે। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે આશાઓ મારફતે સગર્ભા માતાઓ, બાળકો અને વૃદ્ધોને વધુ પડતું પ્રવાહી લેવાનું, બપોરે બિનજરૂરી જરૂર ના હોય તો બહાર ન નીકળવું અને જરૂર જણાય જ્યારે નીકળવું પડે તો સુતરાઉ કપડાં અથવા ગળના લીંબુ શરબત, છાશ અને ફળોનો ઉપયોગ કરવો પીવામાં, તથા ગરમીમાં અમારા આશા મારફતે જરૂર જણાય કોઈને તકલીફની જરૂર પડે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હિંમતનગર શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે ORS અથવા જરૂર જણાય તો સારવાર માટે તાત્કાલિક દવાખાનેથી સારવાર લઈ લેવી। વધુ પડતી ગરમીના કારણે કયા કયા પ્રકારના રોગનો ઉપદ્રવ થતો હોય છે અને એના માટે શું બચાવની પ્રવૃત્તિ? વધુ પડતી ગરમીના લીધે આમ તો તકેદારી એ જ મોટો ભાગ ભજવે છે, પણ છતાં પણ જો કંઈ તકલીફ થાય તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રે તાત્કાલિક સારવાર લઈ લેવી જરૂરી છે। આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે આ સંદર્ભે? હા, આ સંદર્ભે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને સિવિલ ખાતે ORS કોર્નર બનાવવામાં આવેલા છે અને જરૂર જણાય તો એમને સારવાર પણ આપવામાં આવે છે તપાસીને। ખાસ કરીને કયા કયા પ્રકારના લોકોનો ઉપદ્રવ થયો, લૂ લાગવાનો? હા, આમાં ગરમીના કારણે લૂ લાગી શકે છે, અશક્તિ થઈ શકે છે, વાયરલ તાવ પણ આવી શકે છે અને એની સારવાર પણ આપવામાં આવે છે અમારા આરોગ્ય। હિંમતનગરના બગીચા વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો હતો। હિંમતનગરના બગીચા વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં જૂની સ્ટેટ બેંકથી જૈન દેરાસર તરફ જતા રોડ પર બનાવ બન્યો હતો। વેપારી એક્ટિવા લઈને થેલામાં રોકડ લઈને જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો, જેમાં વેપારીને અજાણ્યા બાઇક ચાલકોએ પાડી દઈ લૂંટ કરી ભાગી છૂટ્યા હતા, જેથી આ સમગ્ર ઘટનાની જાણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને થતાં બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। લૂંટની ઘટનાને લઈને પોલીસે CCTVને આધારે તપાસ હાથ ધરી હતી। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિજાપુર રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો। હિંમતનગર વિજાપુર રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેથી ટ્રાફિક જામને લઈને વાહનોની લાંબી કતારો લાગી હતી અને સાબરમતી બ્રિજ પર મહેસાણા તરફ થયેલ અકસ્માતને લઈને ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં 2 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી હતી, જેથી 1 કલાકથી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી। બંને જિલ્લાની પોલીસે ટ્રાફિક જામ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર।